positively charged sphere of radius r0 carries the volume charge density rho. કે r0 ત્રિજ્યા ધરાવતો ધન વિદ્યુત ભારિત આ ગોળો છે, એની પૃષ્ઠ કદ વિદ્યુતભાર ઘનતા ρ છે. A spherical cavity of radius r0 by 2. તો આ એક આ કેવિટી છે, આની રેડિયસ આવશે r0 by 2, આ ત્રિજ્યા. Is then scoop out and left empty. એટલે આને હું કટ કરવામાં આવે છે. As shown, C1 is the center of the sphere and C2 that of the cavity. તો C1 એ કોનું સેન્ટર છે? સ્ફિયરનું, અને C2 છે કોનું સેન્ટર છે? કેવિટીનું. What is the direction and magnitude of the electric field at B? તો B બિંદુ આગળ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે અને એની દિશા જોઈએ છે. તો તમને ખબર છે આખો ગોળો છે, એમાં ત્યાં કેવિટીનું બાદ કરી દો તો આપણે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. આખા ગોળાને કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ માંથી આ કેવિટી હું દૂર કરું છું, તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરું? બાદ કરું, તો અહીંયા આપણને મળી જશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો EB equal to E sphere minus E cavity. E sphere જોઈએ છે આખો ગોળાને કારણે. તો E sphere ની અંદર કે આ ગોળાની અંદરના વિસ્તારનું B પોઈન્ટ થાય, તો E sphere આપણી પાસે ફોર્મ્યુલા ડિરાઈવ કરેલી છે ρ r upon 3 epsilon 0. આ સેન્ટર થી અંદર r0 છે, તો ρ r0 by 3 epsilon 0. અને આ કેવિટીની બહારની બિંદુ છે, તો બહારના બિંદુ માટે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ. તો આને કારણે અમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે, તો E કેવિટી equal to 1/4 pi epsilon 0 Q upon distance r square. Q એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ρ છે, તો અહીંયા લખીએ 1/4 pi epsilon 0. Q equal to ρ into V. ρ V એટલે 4/3, V એટલે 4/3 પાઈ. રેડિયસ આપણે આની લેવી પડશે, તો આ રેડિયસ છે r0/2 એ પછી લખું છું કે આટલા ગોળા પરનો ચાર્જ જોઈએ, તો હું r³ લખું છું, પછી આપણે એની કિંમત મૂકીશું. ડિવાઇડ બાય અહીંયાથી આ અંતર હું r લઉં છું, r². તો 4 પાઈ જતા રહેશે, તેથી E કેવિટી આપણને મળશે. E કેવિટી ઇક્વલ ટુ શું આવશે અહીંયા? ρ into r³, ρ r³ upon 3 નીચે 3 epsilon 0 into r². તો કેવિટીની રેડિયસ તમે જોઈ શકો, r બરાબર તમે લખી શકો છો r0/2, અને r એટલે આ અંતર લો, તો આ r0 છે વત્તા r0/2, તો સ્મોલ r બરાબર લખાય r0 પ્લસ r0/2. આ આપણે લખી શકીએ સ્મોલ r બરાબર. ઓકે, ધેરફોર આપણને આ મળશે 3r0/2. 3r0/2 આ આપણને મળે. ઓકે, હવે આ બધી કિંમત આની અંદર મૂકી દઈએ, તો ρ r ની જગ્યા ઉપર r0/2 આનો ઘન છેદમાં 3 epsilon 0, r ની જગ્યા ઉપર 3r0/2 આનો શું આવશે? સ્ક્વેર. તેથી કેવિટીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લઈએ તો ρ r0³ બાય 2 નો ઘન 8 નીચે 3 epsilon 0 આ 3 નો વર્ગ 9 r0 સ્ક્વેર, અહીંયા 4 આવશે 2 નો વર્ગ 4, અહીંયા આવશે 2, r0 સ્ક્વેર જશે તો અહીંયા આવશે 3 9 27 2 54, તો ρ r0 by 54 epsilon 0 આ આપણને મળે. કિંમત આની અંદર મૂકી દઈએ હવે આ ઇક્વેશનમાં. તો બી પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E ઇક્વલ ટુ એ સ્ફિયર છે ρ r0 by 3 epsilon 0 માઇનસ આ ρ r0 by 54 epsilon 0. મોટું કોણ છે? આખા ગોળાને કારણે મોટા ગોળા પરનો વિદ્યુતભાર કેવો ધન? તો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મળવાની છે? આ બાજુએ મળે, ડાબી બાજુએ, તો લેફ્ટ સાઈડ આવશે.
ચાલો હવે અહીંયા આપણે લઈએ લસા લઈએ 54 આવે તો અહીંયા 18 વડે ગુણાકાર કરું તો 18 રો r0 માઇનસ રો r0 બાય 54 એપ્સિલન 0 18 માંથી 1 જાય એટલે 17 રો r0 બાય 54 એપ્સિલન 0 તો આ બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે આ ક્યાં મળશે લેફ્ટ સાઈડ મળશે ક્યાં મળે લેફ્ટ સાઈડ ઓકે અહીંયા મેં લસા કેટલો લીધો એટલે 54 એટલે અહીંયા 18 વડે ગુણાકાર કરવું પડે 18 માંથી 1 જાય એટલે કેટલું થશે 17 રો r 0 upon 54 એપ્સિલન 0 તો લેફ્ટ સાઈડ આપણને મળે છે તો આન્સર ઇઝ એ આપણને મળશે ઓકે MCQ નંબર 35 ની અંદર તમને આ પ્રકારની 4 પ્લેટ આપેલી છે ચારેય પ્લેટ ઉપર આ રીતના વિદ્યુતભાર આપેલા છે ફોર વેરી લાર્જ મેટલ પ્લેટ્સ આર ગિવન ધ ચાર્જ એઝ શોન ઇન ધ ફિગર આકૃતિમાં દર્શાનુસાર 4 મોટી પ્લેટ ઉપર વિદ્યુતભાર મૂકેલ છે ધ મિડલ ટુ આર ધેન કનેક્ટેડ થ્રુ અ વાયર આ બેને વાયર વડે કનેક્ટ કરવામાં આવે આ બેને ઓકે આ એ છે અને આ બી છે ફાઇન્ડ ધ ચાર્જ ધેટ વિલ ફ્લો થ્રુ ધ વાયર તો વાયરમાંથી પસાર થતો વિદ્યુતભાર આપણે અહીંયા જોઈએ છે તો વાયરમાંથી પસાર થતો વિદ્યુતભાર જોઈએ છે તો પહેલા તો સૌપ્રથમ ચાર્જ કેટલો પ્રોડ્યુસ થાય એ આપણે ફાઇન્ડ કરી દઈએ તો અહીંયા ચાર્જ કેટલો પ્રોડ્યુસ થશે એના વિશે આપણે લઈએ તો આપણને ખબર છે આ ટોટલ ચાર્જ કેટલો છે ટોટલ ચાર્જ આપણે લઈએ તો q પ્લસ 2q માઇનસ 3q માઇનસ 4q આપણને ખબર છે કે આ બંને મુક્ત સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર છે ટોટલ ચાર્જ ભાગ્યા કેટલું કરવાનું 2 તો ડિવાઇડ બાય કેટલું કરીએ 2 કરું તો તમે જોઈ શકો છો આમાં કેટલો ચાર્જ આવશે 2q એટલે આ જતા રહે -4q બાય 2 એટલે -2q ચાર્જ એ અહીંયા રહેશે -2q ચાર્જ અહીંયા આવશે -2q અને અહીંયા -2q તો q માંથી -2q અહીંયા છે તો અહીંયા કેટલો આવશે ટોટલ મારે q થવો જોઈએ તો અહીંયા હું +3q રાખું તો ટોટલ કેટલો થાય અહીંયા +q થાય તો 3q - 2q તો કેટલો વધશે q વધે અહીંયા 3q આવ્યો હોય તો અહીંયા ઓલવેઝ કેટલો આવશે -3q આવે અહીંયા -3q છે આ 2q છે તો મારે અહીંયા 2q લાવવો હોય તો હવે મારે શું કરવું પડે તો 5q કરું તો 5q - 3q એટલે 2q અહીંયા -5q છે તો અહીંયા કેટલો આપણી પાસે આવશે અહીંયા સોરી +5q છે અહીંયા -5q આપણને મળશે -5q या -3q તો આપણને ખબર છે કે અહીંયા -3q જોઈએ છે તો અહીંયા કેટલો આવશે 2q આપણને મળે -5q + 2q એટલે -3q થાય અહીંયા 2q છે તો અહીંયા કેટલો આવશે -2q તો -2q એટલે માઈનસ કેટલો છે 4q આ રીતે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે લેવાનું ઓલવેઝ હંમેશા યાદ રાખવાનું ટોટલ ચાર્જ ભાગ્યા 2 કરશો એટલે આ બે મુક્ત સપાટી પરનો ચાર્જ આવશે તો એ આવી જાય પછી આપણને ખબર અહીંયા -2q આવ્યો તો જોઈએ ટોટલ કેટલો તો q તો 3q - 2q કરું તો કેટલો આવશે q તો આ સપાટી પર 3q હોય અહીંયા જેટલો પ્લસ હોય એટલો અહીંયા શું આવશે માઈનસ આવશે અહીંયા જેટલો માઈનસ હોય તો એમાં ટોટલ જોઈએ છે 2q + 2q જોઈએ તો 5q માંથી 3q જાય તો કેટલા વધશે 2q અહીંયા +5q છે તો અહીંયા -5q આવે અહીંયા ટોટલ છે -3q તો -5q માં 2q ઉમેરો તો -3q આવે તો અહીંયા +2q આવે અહીંયા +2q એટલે -2q અહીંયા આવે ઓપોઝિટ તો બેનું એડિશન કરો તો તમારે અહીંયા કેટલો આવશે -4q આપણને મળશે ઓકે તો આ રીતના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થશે હવે તમે જોઈ શકો છો a અને b ને કનેક્ટ કરો તો જુઓ તો b થી a તરફ આને બે કનેક્ટ કરો તો b થી a તરફ કેટલો જાય -5q b થી a કેટલો જશે -5q જશે અને a થી b કેટલો જાય +5q જશે એવું આપણે લખી શકીએ છીએ અને આ બે પ્લેટ કેવી થઈ જશે તટસ્થ લાસ્ટ આના પરનો ચાર્જ કેવો થશે શૂન્ય થશે ઓકે તો આપણે યાદ રાખવાનું છે તો આન્સર તમારે આવશે a થી b કેટલો જાય છે 5 + 5q તો આન્સર આવશે આ બે માંથી કોઈ પણ હોય આપણે લખવાનો રહેશે તો b થી a કેટલો જાય -5q અને a થી b કેટલો જશે +5q
MCQ number 36. A conical surface is uniform electric field in. કોણ આકાર એટલે શંકુ આકાર એક સરફેસ છે, આકૃતિમાં દર્શાવેલ છે. એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આકૃતિમાં દર્શાવેલ છે. કોઈ એક સપાટીને કેવું છે, લંબ રૂપે છે, 90 નો એંગલ બનાવવાનો. તો એ બી સાથે મેં 90 બદલી દીધેલો છે. The base of the cone is of the radius r and height of h. તો બેઝની જે રેડિયસ છે તે r આપેલી છે. આ રેડિયસ r છે, રેડિયસ r, અને હાઈટ કેટલી આપેલી છે, h આપેલી છે. ઓકે. The angle of cone is as shown in figure is theta. તો એંગલ કેટલો થીટા આપેલો છે. The magnitude of that flux which enters the cone curve surface from left side. આ ડાબી બાજુથી કેટલું એન્ટર થાય છે ફ્લક્સ એ આપણે જોઈએ છે. And don't count the outgoing flux. બહાર નીકળતું ફ્લક્સ ગણવાનું નથી. ઓકે, અને થીટા લેસ ધેન 45 આપણને આપ્યો છે. ચાલો તો હવે લઈએ. તો શંકુ આકાર હોય તો તમને ખબર છે ઉપરનું આખે આખું લો તો એ આખે આખો કેવો આકાર, પેલી સાઈડથી જો તો આખો આકાર કેવો જોવા મળશે તમને, ત્રિકોણ આકાર જોવા મળે. કેવો? ત્રિકોણ આકાર. તો અહીંયા હું ડ્રો કરું છું ટ્રાયેંગલ. આ ત્રિકોણ આકાર જોવા મળે છે. ઊભો ભાગ, ઊભો ભાગ કેવો જોવા મળે છે આપણે પેલી સાઈડથી જોઈશું તો ત્રિકોણ આકાર, અને આ નીચેનો જે ભાગ છે એ આપણને ખબર છે અર્ધવર્તુળાકાર જોવા મળે છે. તો ટોટલ આટલા ભાગમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ. તો અહીંયા લઉં છું કે આને રિપ્રેઝન્ટ કરું છું એરિયા, આને રજૂ કરતો એરિયા આ ડિરેક્શનમાં લઉં A1. આ એંગલ થીટા તો આ 90 છે, તો આ એંગલ આવશે 90 માઇનસ થીટા. આ ઓલસો 90 થાય. આ એંગલ 90 માઇનસ થીટા થાય, 90 માઇનસ થીટા. આ એંગલ 90 માઇનસ થીટા. તો આ એંગલ કેટલો થશે? આ 90 માઇનસ થીટા, આ થીટા 90, આ કેટલો થશે? થીટા થાય. કારણ કે ત્રણેય આ આખે આખોનો એંગલ કેટલો મળશે? 180. હવે આ જે પાસે નીચે એરિયા છે, નીચેનો જે અર્ધવર્તુળાકાર સરફેસ છે એનો એરિયા ક્યાં આવશે? નીચે બહાર નીકળતી દિશામાં. આનો એરિયા કેટલો લઉં છું? A2 લઉં છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે. તો તમે જોઈ શકો છો કે આ એરિયા છે, આ એંગલ થીટા હતો. તો હવે આ એંગલ કેટલો આવશે આપણે મારે ફાઇન્ડ કરવું પડે. તો તમે અહીંયા આ લો આ રીતના, તો આ થીટા છે તો આ કેટલો આવે? થીટા. તો આ કેટલો આવશે? 90 માઇનસ થીટા. ઓકે. તો આ રીતના બધા એંગલો આપણે લીધા. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે આ એરિયા કેટલો ખૂણો બનાવે છે? A2 બરાબર 90 માઇનસ થીટા. હવે આપણે ફ્લક્સ લઈએ. તો મીન્સ કે આ ત્રિકોણાકાર ભાગમાંથી પસાર આ એન્ટર થતું ફ્લક્સ પ્લસ નીચેનો ભાગ વર્તુળાકારમાંથી પસાર થતું ફ્લક્સ. કારણ કે અર્ધવર્તુળાકાર છે, શંકુ આકાર આમ હોય, કેવો હોય? આ રીતના. તો ઊભો ભાગ ત્રિકોણાકાર આવે અને નીચેનો ભાગ કેવો આવશે? અર્ધવર્તુળાકાર થશે. પાછળનો ભાગ તો આપણે કાઉન્ટ કરવાનો નથી, કારણ કે અહીંયાથી જે પસાર થાય છે ઓલરેડી આમાંથી પસાર થાય, એટલે આ અડધો ભાગ કાઉન્ટ નહીં કરીએ. તો ટોટલ ફ્લક્સ આપણે લઈએ તો phi બરાબર ઉપર ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ E_A1 cos થીટા, આના માટે પ્લસ E_A2 શું આવશે? cos 90 માઇનસ થીટા. E_A1 cos થીટા પ્લસ A2 sin થીટા. આ આપણને મળે. હવે એરિયા, આ ત્રિકોણાકાર સરફેસનો એરિયા, આ આપણી પાસે વ્યાસ થાય. તો 1/2 પાયો ગુણ્યા વેધ E, 1/2 પાયો એટલે 2r ગુણ્યા વેધ એટલે h cos થીટા પ્લસ A2 એટલે આ પાયો થાય પણ અર્ધવર્તુળાકાર છે એટલે વર્તુળનું ક્ષેત્ર પાઈ r² બાય અડધું છે એટલે બાય 2 ઇન્ટુ શું લખાય? sin થીટા લખાય. therefore phi equal to r કો કેન્સલ, 2 કેન્સલ, r કોમન. તો આપણે અહીંયા લખીએ E into r, અહીંયા h cos થીટા
પ્લસ પાઈ આર બાય 2 સાઇન થીટા. તો આ આપણી પાસે phi બરાબર ER H cos થીટા પ્લસ પાઈ આર બાય 2 સાઇન થીટા. આ આપણી પાસે મેગ્નેટિક ફ્લક્સ આટલું શું થશે? એન્ટર થશે. તો આન્સર તમારો આવશે એ. તો આન્સર ઇઝ કયું આવશે? એ. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું કે શંકુ આકાર છે, તો શંકુ આકારમાંથી પસાર થતું ફ્લક્સ તો આ રીતના લંબરૂપી એન્ટર થાય છે. તો પેલો આખો આ ભાગ તમે લો તો આ ભાગ આમ જુઓ તો ઉપરનો ઊભો ભાગ કેવો થાય? ત્રિકોણાકાર થાય. અને ફરી પાછો આ રીતના ફેલાયેલો છે તો પાછળના ભાગમાંથી ફ્લક્સ જે પસાર થાય એ ઓલરેડી આમાંથી એક વખત કાઉન્ટ થઈ ગયું. આ ભાગ કાઉન્ટ નહીં કરીએ, માત્ર આગળનો ભાગ છે એ જ આપણે કાઉન્ટ કરવાનો રહે. તો ટોટલ ફ્લક્સ કેટલો આવશે? E_A1 cos થીટા પ્લસ E_A2 અહીંયા cos 90 માઇનસ થીટા થશે. ઓકે, તો આ શંકુમાંથી એન્ટર થતું ફ્લક્સ કેટલું આવશે? આટલું આપણને મળે છે. થર્ટી સેવનની અંદર flux passing through the shaded surface of sphere when point charge q is placed at the center. તો આ શેડેડ વિસ્તાર આ આપેલો છે, એમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ છે. ઓકે, સેન્ટર ઉપર કેટલો ચાર્જ છે? q, અને આ ગોળાની જે રેડિયસ છે કેટલી છે? કેપિટલ r છે. તો તમે જોઈ શકો અહીંયા એંગલ નું થીટા લઉં તો આ સોલિડ એંગલ કેટલો બનાવે? આનો સોલિડ એંગલ આ વર્તુળનો. તો ઓમેગા બરાબર કેટલું લખો? સોલિડ 2 1 માઇનસ cos થીટા છે. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છે r/2, કર્ણ છે એટલે r, r/2 બાય r એટલે 1/2 આવે. તો 2 1 માઇનસ r/2 બાય r, r કેન્સલ થાય તો 1/2 વધે. તો આ કેટલો આવશે? સોલિડ એંગલ ઓન્લી પાઈ આવશે. તો આપણી પાસે ખબર છે કે ખાલી પોઈન્ટ ચાર્જ હોય, બધી બાજુએ ફ્લક્સ ફેલાયેલું હોય, તો એંગલ છે સોલિડ એંગલ કેટલો હોય? 4 હોય. ત્યારે ફ્લક્સ phi ઇક્વલ ટુ કેટલો હોય? સમેશન q બાય એપ્સિલોન 0, એટલે q બાય એપ્સિલોન 0 થાય. અને હવે એંગલ કેટલો છે? પાઈ છે. તો ફ્લક્સ કેટલું? તો અહીંયા લખી શકો છો ફ્લક્સ phi ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ q બાય એપ્સિલોન 0 છેદમાં શું આવશે? 4 પાઈ આવે. 4 પાઈ તો પાઈ ગયા તો q બાય શું આવશે? 4 એપ્સિલોન 0. આટલું ફ્લક્સ આપણને મળશે શેડેડ એરિયામાંથી. તો આન્સર ઇઝ સી આવશે. ત્યાર પછી 38 uniformly charged and infinite long wire having a linear charge density લેમ્ડા. અહીંયા linear charge density કેટલી છે? લેમ્ડા છે. નિયમિત વિદ્યુતભાર વિતરણ થયેલું છે. બીજું, place at a normal distance y from point O. O થી કેટલા અંતરે? y જેટલા લંબ અંતરે રાખેલ છે. તો sphere radius is r. Radius is r. Okay, consider the sphere of radius r with O as center, r greater than y. તો ત્રિજ્યા છે એ y કરતા કેવું છે? વધારે છે. ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ ધ સરફેસ ઓફ ધ સ્ફિયર, કે આમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ. તો આના દ્વારા ઘેરાયેલો ચાર્જ આપણને મળી જાય તો ફ્લક્સ મળે. તો phi બરાબર ખબર છે કે સમેશન q અપોન એપ્સિલોન 0. પણ આપણને ખબર છે લેમ્ડા આપેલું છે, તો લેમ્ડા ઇન્ટુ એની લંબાઈ લેવી પડે. કેટલી લંબાઈ ઘેરાયેલી છે એ ઇન્ટુ એપ્સિલોન 0. આ મારે લંબાઈ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આ બાજુ આપણે લંબ છે 90, તો આ બાજુનું માપ આપણને મળશે આ બાજુ. તો તમને ખબર છે કર્ણ છે આ બાજુ છે, તો આ બાજુ મળી જાય. તો ખબર છે કે કર્ણ બરાબર કર્ણનો વર્ગ બરાબર આપણે આ લખી શકો અંડર રૂટ કેટલો આવશે? r² માઇનસ y². કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરું તો બાકીની બાજુનું આપણને મળી જશે. કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરું એનું વર્ગમૂળ એટલે આ બાજુ આપણને મળી જાય. તો આ બાજુ પણ એટલી જ મળશે. તો L બરાબર તમે જોઈ શકો છો કે L ઇક્વલ ટુ 2 અંડર રૂટ r² માઇનસ y² આવે. એ કિંમત અહીંયા મૂકો તો ટોટલ ચાર્જ કેટલો ઘેરાશે મળી જશે. તો phi બરાબર લેમ્ડા ઇન્ટુ 2 અંડર રૂટ r² માઇનસ y² બાય એપ્સિલોન 0. તો તમે જોઈ શકો આન્સર ઇઝ તમને અહીંયા મળે છે સી.
ઓકે, તો અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર આપણે શોધવાનો રહેશે. આવી રીતે સમઘન આપેલો હોય, સમઘન એના વિકર્ણમાંથી પસાર થતો હોય, ક્યાંથી પસાર થાય? તાર વિકર્ણમાંથી પસાર થતો હોય તો વિકર્ણની લંબાઈ કેટલી આપણે લઈએ છીએ? √3 × a. બાજુની લંબાઈ કેટલી છે? a છે. ઓકે, તો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. કોઈ એક બાજુમાંથી તાર પસાર થતો હોય અહીંયા, તો એ તાર છે કેટલા સમઘનના સંપર્કમાં આવે છે એ તમારે કેલ્ક્યુલેશન કરીને આની સાથે સંકળાયેલું ફ્લક્સ તમે લઈ શકો છો. તો આ રીતે ફ્લક્સ શોધવા માટે ઘેરાયેલો ચાર્જ જોઈશે, અને ઘેરાયેલો ચાર્જ શોધવા માટે આ લેન્થ જોઈશે. એકમ લંબાઈ દીઠ લંબાઈ વિદ્યુતભાર આપેલો હોય તો લંબાઈ ગુણ્યા આપણે શું લખાય? લેમડા આપણે લખી શકીએ છીએ. આ રીતે ફ્લક્સ શોધી શકાય છે. ઓકે, MCQ નંબર 39 ની two infinite sheets having a charge density sigma 1 and sigma 2 are placed in two perpendicular planes whose two-dimensional view is shown in the figure. બે પરસ્પર લંબ સમતલની અંદર બે શીટ મૂકેલી છે. ઓકે, the charge are distributed uniformly on the sheet in electrostatic equilibrium condition. આના ઉપર નિયમિત વિદ્યુતભાર વિતરણ કરેલું છે કે જેથી કરીને એ સંતુલન અવસ્થામાં રહે. ચાર વિસ્તાર આપેલા છે 1 2 3 4. The electric field intensity at this point are E1 E2 E3 and E4. આની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E1 લીધેલી છે, આની અંદર E2 લીધેલી છે, આની અંદર E3 લીધેલી છે, આની અંદર E4 લીધેલી છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો નીચેનામાંથી ખાલી જગ્યા સાચું, તો આપણે અહીંયા લઈએ. હવે તો આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ દિશામાં આવશે, σ1/2ε0. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ દિશામાં આવશે, σ2/2ε0. તેથી રિઝલ્ટન્ટ E1 બેની ક્યાં હોય? વચ્ચે. તો E1 બરાબર લખી શકો √ અહીંયા σ1² + σ2² /2ε0 આવે. એ રીતે આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ તરફ σ1/2ε0. આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ તરફ σ2/2ε0. તો રિઝલ્ટન્ટ ક્યાં આવશે? E અહીંયા આવશે, E2. તો E2 બરાબર કેટલું થશે ત્યાં? તો E2 બરાબર આપણને મળે √ અહીંયા σ1² + σ2² મળશે. ત્યાર પછી આગળ લઈએ તો અહીંયા આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા આ તરફ મળશે, σ1/2ε0. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા મળશે, σ2/2ε0. બેનું રિઝલ્ટન્ટ ક્યાં આવશે? વચ્ચે. તેથી E3 આપણને અહીંયા લખું છું, E3 કેટલું આવશે? √ અહીંયા σ1² + σ2² મળશે. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં આવશે? અહીંયા σ1/2ε0. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં આવશે? અહીંયા તો σ2/2ε0. ઓકે, તો રિઝલ્ટન્ટ ક્યાં આવશે? અહીંયા નીચે આવશે. તો E4 = આપણે અહીંયા લખી શકીએ √ σ1² + σ2² તો તમે જોઈ શકો બધું કેવું મળ્યું? સમાન મળ્યું. બધું સમાન એટલે E1 નું મૂલ્ય = E2 નું મૂલ્ય = E3 નું મૂલ્ય = E4 નું મૂલ્ય. બધું સમાન મળ્યું. કેટલું મળે છે આપણને? √ અહીંયા σ1² + σ2² આપણને મળે છે. ઓકે, તો દરેક વિસ્તારની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી મળે? સમાન. તો આન્સર ઇઝ તમને કયો આવે છે? C આવે છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. MCQ નંબર 40. 3 large identical conducting parallel plates carrying a charge +q, -q and 3q respectively are placed as shown in the figure. ત્રણ મોટી સમાંતર પ્લેટો છે, એના પર અનુક્રમે q, -q, 3q, 2q વિદ્યુતભાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રાખેલ છે. એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે, B આગળ EB અને C આગળ EC.
તો EA EB અને EC વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચલો આપણે સંબંધ મેળવીએ. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ પ્લસ છે એટલે એના કારણે ક્યાં આવશે આ તરફ કેટલો આવશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સિગ્મા બરાબર q બાય a થાય તો 2 એપ્સિલોન 0 a આને કારણે પણ આ દિશામાં આવશે કેટલું આવશે q બાય 2 એપ્સિલોન 0 a નેગેટિવ છે એટલે આને કારણે આ તરફ પોઝિટિવ છે એને કારણે બેને કારણે આ તરફ આ પોઝિટિવ છે એને કારણે અહીંયા આ તરફ આવશે તો ત્યાં કેટલો આવશે 2q upon ચાર્જ 2q છે 2 એપ્સિલોન 0 a થશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આવે સિગ્મા બરાબર q બાય a છે તો એ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુઓ તો EA ઇક્વલ ટુ આ બાજુએ q બાય 2 એપ્સિલોન 0 a પ્લસ q બાય 2 એપ્સિલોન 0 a અને આ એની વિરુદ્ધ બાજુ તો માઈનસ 2q બાય 2 એપ્સિલોન 0 a આ પણ 2 છે આ પણ 2 એટલે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે શૂન્ય આવશે બી આગળ લઈએ પોઝિટિવ છે એને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં આવશે આ બાજુએ તો q બાય 2 એપ્સિલોન 0 a આને કારણે આ નેગેટિવ છે એને કારણે ક્યાં આવશે અંદરની બાજુએ આ બાજુએ તો q upon 2 એપ્સિલોન 0 a આવશે આ પોઝિટિવ છે એને કારણે આ બાજુએ આવશે બહારની બાજુએ 2q upon 2 એપ્સિલોન 0 a તો બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે EB તો આ મોટું છે તો 2 upon q upon 2 એપ્સિલોન 0 a પ્લસ 2q upon 2 એપ્સિલોન 0 a આ વિરુદ્ધ બાજુ એટલે માઈનસ q upon 2 એપ્સિલોન 0 a મોટું ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ હું અહીંયા લખું છું તો આ બંને કેન્સલ તેથી બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે q upon એપ્સિલોન 0 a હવે સી બિંદુમાં આગળ લઈએ તો સી બિંદુ હું અહીંયા થોડોક દર્શાવી દઉં છું સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે આને કારણે આ બાજુ આવશે એટલે q upon 2 એપ્સિલોન 0 a આને કારણે પણ આ બાજુ આવે તો 2q upon 2 એપ્સિલોન 0 a નેગેટિવ છે એને કારણે આ બાજુ આવશે q upon 2 એપ્સિલોન 0 a થશે તેથી સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EC ઇક્વલ ટુ મોટું આ છે આ બાજુએ તો 2q upon 2 એપ્સિલોન 0 a પ્લસ q upon 2 એપ્સિલોન 0 a વિરુદ્ધ બાજુ એટલે q upon 2 એપ્સિલોન 0 a તો મોટું આ એટલે રાઈટ સાઈડ આવે આ બંને કેન્સલ 2 2 ગયા તો q upon એપ્સિલોન 0 a કઈ તરફ આવશે રાઈટ સાઈડ સી બિંદુ આગળ તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા EA ઇક્વલ ટુ 0 છે અને EB અને EC ની કિંમત કેવી છે સમાન તો EB ઇક્વલ ટુ શું આપણને મળે છે EC તો આન્સર તમે જોઈ શકો છો EA ઇક્વલ ટુ 0 and EB ઇક્વલ ટુ EC તો આન્સર ફોર દિલ્હી D ફોર દિલ્હી આવે છે ઓકે MCQ 41 the number of electric field line crossing an area delta S is N1 જે delta S parallel to E બે સમાંતર હોય ત્યાં લાઈન કેટલી આપેલી છે N1 આપેલી છે એનો મતલબ એ આપણી પાસે આ delta S હોય આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય આપણી પાસે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આ ડિરેક્શનમાં આ E અને ડેલ્ટા S તો આના માટે N1 ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S થશે એટલે E ડેલ્ટા S cos 0 એટલે 1 N1 બરાબર E ઇન્ટુ ડેલ્ટા S લખો પછી કીધેલું છે while number of field line crossing same area is N2 when delta E makes an angle of 30 with E તો E સાથે કેટલો ખૂણો બનાવે છે 30 ડિગ્રી તો આ હું અહીંયા લઉં છું આ ડેલ્ટા S અને E આ ડિરેક્શનમાં છે E આ ડિરેક્શનમાં આ E બે વચ્ચેનો એંગલ કેટલો છે 30 ડિગ્રી છે ઓકે તો હવે
કેટલી લાઈન પાસ થાય છે n2 equal to E dot delta S એટલી લાઈન પાસ થાય. therefore E delta S cos 30 એટલે √3/2 E into delta S. તો તમે જોઈ શકો આનું મૂલ્ય છે એ આની કરતા કેવું છે વધારે, તો અહીંયા લખી શકો છો n1 greater than n2 થશે. તો આન્સર ઇઝ બી. આન્સર કયો આવશે? બી. હવે મલ્ટિપલ કરેક્ટ આન્સર, મલ્ટિપલ કરેક્ટ આન્સર ટાઈપ. એક કરતા વધારે જવાબ આવતા હોય છે. એમાં પહેલું 2-3 કરાવું છું, બાકી હવે જાતે કરવાના છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ, સેકન્ડ પોટેન્શિયલ વાળું. ઓકે. when an electron move in a circular path around a stationary nucleus charge at the center. તમને અહીંયા કીધેલું છે કે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ધારો કે આ દિશામાં જાય, તો ઓપ્શન એ the acceleration of the electron change. yes, acceleration change થાય. acceleration કઈ ડિરેક્શનમાં હોય? કેન્દ્રની ડિરેક્શનમાં. તો અહીંયા આ ડિરેક્શનમાં અહીંયા હશે ત્યારે અહીંયા આવશે એક્સેલરેશન, અહીંયા હશે ત્યારે અહીંયા. તો ડિરેક્શન શું થશે? એક્સેલરેશન ની ચેન્જ થશે. તો અહીંયા પ્રવેગ છે તો એ સાચું છે, પ્રવેગ બદલાય છે પણ મૂલ્ય કેવું રહે? અચળ. પ્રવેગ બદલાય કારણ કે એની દિશા બદલાય છે. અહીંયા છે ત્યારે આ ડિરેક્શનમાં, અહીંયા છે ત્યારે આ ડિરેક્શનમાં, અહીંયા છે ત્યારે આ ડિરેક્શનમાં. એટલે પ્રવેગ બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે? અચળ રહેશે. બી. the velocity of the electron change. yes, also. તો અહીંયા તમને ખબર આનો વેગ આ ડિરેક્શનમાં છે, અહીંયા હશે ત્યારે વેગ એનો બદલાશે ફરી પાછો. ધારો કે તે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો તો આની વેલોસિટી આ ડિરેક્શનમાં આવશે. તો વેલોસિટી શું થશે? ચેન્જ. મૂલ્ય કેવું રહેશે? અચળ. વેગ બદલાય છે, વેગ બદલાય છે પણ વેગનું મૂલ્ય કેવું રહે? અચળ. ત્રીજું કીધેલું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ ન્યુક્લિયસ એટ ધ ઇલેક્ટ્રોન ચેન્જીસ. યસ. તો ધારો કે આપણે અહીંયા લઈએ કે આ ન્યુક્લિયસને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા લો તો આ ડિરેક્શનમાં હોય, અહીંયા લો તો આ ડિરેક્શનમાં હોય. તો દિશા ચેન્જ થાય જે તે પોઈન્ટ આગળ, બરોબર. તો મૂલ્ય અચળ છે, દિશા બદલાય છે. સી વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ શું થશે? બદલાશે પણ મૂલ્ય કેવું રહે? અચળ. તો અને ડી ઓપ્શન છે નન ઓફ ધીસ. તો આ 3 જવાબ આવે છે. તો આન્સર તમારે અહીંયા આવશે એ, બી અને સી. ઓકે. તે ઉપરાંત અહીંયા બળ બદલાય છે, પ્રવેગ બદલાય એટલે બળ પણ બદલાય. નવું એક લખી શકો છો કે બળ બદલાય પરંતુ એનું મૂલ્ય કેવું રહે? અચળ. બીજા પોઈન્ટ, ગતિ ઉર્જા કેવી રહે છે? અચળ. ગતિ ઉર્જા શું? 1/2 mv². v નો વર્ગ છે, વેગનો વર્ગ એટલે દિશા બદલાય તો મૂલ્ય થશે. તો બળ બદલાય. જો વેગ, પ્રવેગ અને બળ ત્રણેયના મૂલ્ય અચળ છે પણ વેગ, પ્રવેગ અને બળ ત્રણેય બદલાય છે કારણ કે ત્રણેયની દિશા બદલાય છે. દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બદલાશે કારણ કે આ બિંદુએ ડિરેક્શન, આ બિંદુએ ડિરેક્શન, પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહેશે. ઓકે. અને ગતિ ઉર્જા કેવી આવશે? અચળ આવશે. ગતિ ઉર્જા કેવી રહેશે? અધિક. વેગનું મૂલ્ય અચળ છે એટલે ગતિ ઉર્જા કેવી આવશે? અચળ આવશે. તો આવા એમસીક્યુ ખાસ કરવાના છે, ટિક માર્ક વાળા પ્રશ્નો પૂછાય છે. ઓકે. મલ્ટિપલ કરેક્ટ 2. તમને અહીંયા આપેલું છે 2 પોઈન્ટ ચાર્જ પ્લસ ક્યુ આર પ્લેસ એટ 0y. એક ચાર્જ ક્યુ અહીંયા મૂકેલો છે, આના આયામ છે 0y, અને બીજો ચાર્જ અહીંયા મૂકેલો છે ક્યુ, આના આયામ છે 0 - y. આ ઉગમ બિંદુ O છે. હવે તમને કીધેલું છે
a point charge q of the same polarity can move along the x axis. સેમ પોલારિટી વાળો એક ચાર્જ છે સ્મોલ q. ઓકે, ચાલો તો હવે શું થશે? ગતિ કરે તો આના દ્વારા આના પર બળ ક્યાં લાગે? બંને સજાતીય છે. આના દ્વારા આના પર બળ આ ડિરેક્શનમાં લાગશે, આના દ્વારા આના પર બળ ક્યાં લાગશે? આ ડિરેક્શનમાં લાગશે. ઓકે, હવે તમે લઈ શકો આ એંગલને હું થીટા લઉં, આ એંગલને થીટા લઈએ છીએ તો તમે જોઈ શકો છો. અથવા તો બીજું આ ન લેવો હોય તો આ એંગલને થીટા લો, આ એંગલ હું થીટા લો તો આ થીટા છે તો આ ઓલ્સો થીટા. તો આ અંતર છે y, આ અંતર ઓલ્સો y. તો આ અંતર r બરાબર અંડર રૂટ, અહીંયા હું લખું છું આ x લઉં તો x² + y² લખાય. તો આ પણ r = અંડર રૂટ શું આવશે? x² + y². આ f છે, બંનેનું અંતર સમાન, વિદ્યુતભાર સમાન એટલે બે બળો સમાન આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો બે બળો સમાન છે, બળોના બે ઘટકો લે. અહીંયા આ થીટા છે તો આ ઓલ્સો થીટા, થીટાની પાસેની બાજુ એટલે f cos થીટા, આના માટે થીટાની પાસેની બાજુ એટલે f cos થીટા, બે એક જ ડિરેક્શનમાં આવશે. પણ આનું જે sin થીટા કમ્પોનન્ટ છે એ અહીંયા આમાં આવશે f sin થીટા, અને અહીંયા sin થીટા કમ્પોનન્ટ અહીંયા આવશે f sin થીટા. f sin થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો કે f sin થીટા ઘટક પરસ્પર એકબીજાને નાબૂદ કરે તો રિઝલ્ટન્ટ બળ કોને કારણે લાગે છે? 2f cos થીટા. તો f net = 2f cos થીટા લખાય. બળ બરાબર kq/r², 2 k એટલે 1/4πε0, q એટલે કેપિટલ Q સ્મોલ q upon r². cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે x/r આવશે. તેથી અહીંયા તમે જોઈ શકો છો કે 2 કેન્સલ કરો તો કેપિટલ Q સ્મોલ q upon 2πε0 r³ × x. આ f net આપણને મળશે પરિણામી બળ. બીજું r ની કિંમત મૂકી દઈએ અહીંયા તો કેપિટલ Q સ્મોલ q x upon 2πε0 r એટલે x² + y² ક્યુબ છે ને અહીંયા વર્ગમૂળ છે એટલે લખી શકો x² + y²^3/2. આ ઓપ્શન પ્રમાણે જોઈએ તો તમે જુઓ છો અપાકર્ષી બળ લાગે છે એટલે ફરી પાછું એ મૂળ અવસ્થામાં નથી આવવાનું, સૂર્ય ગતિ જ કરવાનું છે એટલે ઓસિલેટરી મોશન નહીં કરે તો સુરેખ ગતિ કરશે. કેવી ગતિ કરશે? સુરેખ ગતિ કરે. તો સુરેખ ગતિ કરે છે તો આન્સર સી નહીં આવે, સી આન્સર છે એ નહીં આવે એટલે એક આન્સર તો નીકળી ગયો. તમને અહીંયા કીધેલું છે એ ઓપ્શન એને મેક્સિમમ. તો જોઈએ મેક્સિમમ ની શરત તો f net = f maximum, therefore શું લખી શકાય? df net / dx = કેવું હોવું જોઈએ? 0. તો એમાં કિંમત મૂકીએ d/dx, અહીંયા કિંમત મૂકી દઈએ તો કેપિટલ Q સ્મોલ q x upon 2πε0 x² + y²^3/2 = 0. કેપિટલ Q સ્મોલ q 2πε0 અચળ છે, આ તરફ જાય તો 0. તો d/dx અહીંયા આપણી પાસે x x² + y²^3/2 = 0. પહેલું પદ એમને બીજાનું વિકલન d/dx અહીંયા આવશે x² + y²-3/2 પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન x² + y²-3/2 d/dx × x = 0. ઘાત આગળ લખો, એક ઘાત ઘટાડો, x ઘાત છે -3/2, એક ઘાત ઘટાડો એટલે x² + y²-3/2 -1 ઇન્ટુ આધારનું વિકલન તો y² નું અચળ x² નું વિકલન 2x થાય પ્લસ x² + y²-3/2 x નું વિકલન x પ્રત્યે કેવું આવે? 1 = 0. જોઈ શકો બંનેમાંથી કોમન શું? x² + y²-3/2 -3/2
-1 વાળું વધશે તો -3x/2 એ -1 વાળું વધે એટલે x² + y² -1 into 2x પ્લસ અહીંયા વધશે 1 = 0 2 2 કેન્સલ. હવે આ પદને આ તરફ લઈ લઈએ તો અહીંયા લખી શકો છો 3x² x into x x² -1 છે એટલે x² + y² x² + y² equal to શું થાય 1. therefore લખી શકો 3x² equal to x² + y². તેથી x² equal to y²/2 આવે. આ તરફ જશે એટલે 2x², x ને સૂત્રને કરતા બનાવો તો x equal to ± y/√2. તો આ અંતર બળ કેવું થાય મેક્સિમમ. તો તમારે આન્સર એ સાચો એ. બીજું ધ ચાર્જ q is equilibrium at the origin. યસ, ઉગમ બિંદુ પર આ ઉગમ બિંદુ લઉં છું તો ઉગમ બિંદુ આગળ લાગતું બળ લઉં તો આના દ્વારા અહીંયા જ્યારે હશે ત્યારે લાગતું બળ આ ડિરેક્શનમાં હોય, આના દ્વારા આના પર ક્યાં આવશે આ ડિરેક્શનમાં. બે બળનું મૂલ્ય સમાન હોય, દિશા વિરુદ્ધ હોય, તેથી ઉગમ બિંદુ ઉપર પરિણામી બળ કેવું આવે શૂન્ય થાય. તો બી ઓપ્શન છે ઉગમ બિંદુ પર q પર લાગતું બળ કેવું આવશે શૂન્ય. ઉગમ બિંદુ પર q પર લાગતું બળ કેવું આવશે શૂન્ય આપણને મળશે. ચાલો સી નહીં આવે, એ આવશે, બી આવશે. ત્યાર પછી ડી for any position of q other than the origin the force is directed away from the origin. એટલે કે ઉગમ બિંદુ સિવાયના કોઈ પણ બિંદુએ આ વિદ્યુતભાર પર લાગતું બળ ક્યાં હોય ઉગમ બિંદુથી દૂર. તો જોઈ શકો છો કે રિઝલ્ટન્ટ બળ ક્યાં લાગે ઉગમ બિંદુથી દૂર. તો આન્સર કયો આવશે ડી. ઉગમ બિંદુ સિવાયના કોઈ પણ બિંદુ આગળ આપેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ ક્યાં હોય ઉગમ બિંદુથી હંમેશા દૂરની બાજુએ હોય. તો જવાબ આવશે એ, બી અને ડી. આ આપણને આન્સર મળશે. ઓકે, ચાલો બાકીના જે MCQ છે જાતે કરીશું, ના આવડે એટલે કહેવાના છે અને WhatsApp મોકલવાના છે એટલે સોલ્યુશન તમને મોકલી દેશે. મલ્ટિપલ કરેક્ટ છે, પેલા ઇન્ટિગર છે, મેટ્રિક મેચિંગ છે વગેરે જાતે કરીશું. GRQ એ જાતે કરીશું, પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ઓકે, ને એ ઉપરાંત મોટાભાગના તમને મોડર્ન ABC જે આપેલી છે એની અંદર પણ આપેલા છે. એટલે આ ખાસ તમારે જાતે કરવાના છે. અને હવે નેક્સ્ટ ચેપ્ટર આની પછીનું આપણે સ્ટાર્ટ કરવાના છીએ.